જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. ચિંતા સંતાન હંતારો યદ પાદામ ભુજરેણવઃ શ્વ્યાનાંતાન્નિજાચાર્યન પ્રણમામિ મુહુર્મુહુ યદનો ગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં येन તસ્मै શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિષેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભી વિરાજતે યોષો પંચદારદયે મમ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સરસ. રમેશભાઈ ચાંગાણી સર્વપ્રથમ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. રમેશભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. હંસાબેન પટેલ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. પાયલબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્ત્રોતમ તો પ્રભુના 1075 નામથી આપણે બધા માહિતગાર થવા જઈ રહ્યા છીએ. સતાશિયા ચિરાગભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. શ્લોક લેવાના છીએ વૈષ્ણવો આજે 49મો. અનંત સુખદાતા ચ બ્રહ્મકોટિ પ્રજાપતિ સુધા કોટિ સ્વાસ્થ્ય હેતુઃ કામધૃક કોટિ કામદઃ. તો 208મું પ્રભુનું નામ છે અનંત સુખદાતા. અનંત સુખોને આપવા વાળા એવા પ્રભુ. સુખ એટલે આનંદ. ભૌતિક સુખ કે આનંદ અવધિ વાળા હોય છે, એની અમુક મર્યાદા હોય છે, એનો સમય નક્કી હોય છે. એટલે કીધું કે ભૌતિક સુખ જે છે એ અથવા તો એનો આનંદ છે એ અવધિ વાળા છે. તો શ્રી કૃષ્ણ જે સુખ કે આનંદ નું દાન કરે છે, જે આનંદ આપે છે, તે અવધિ વગરના અનંત હોય છે. એ સુખનો ક્યારેય અંત ન આવે. એ આનંદ છે એનો અંત ન હોય. ક્ષણિક આનંદ નથી. જે પ્રભુ આનંદ આપે છે એ અનંત છે, એનો ક્યારેય અંત ન આવે. તો સદાયને માટે શાશ્વત આનંદ હોય. તો શ્રી કૃષ્ણ તો સુખનો આનંદનો મહાસાગર છે. ને પરમાનંદાસજી ગાય છે કે આનંદ સિંધુ વડ્યો હરિ તન મે. આવા પ્રભુનું સ્મરણ કરી તેઓના ચરણ કમલનું શરણ કરનારને અત્યંત સુખ છે પ્રાપ્ત થાય છે. ત્યારબાદ 209મું નામ છે બ્રહ્મકોટિ પ્રજાપતિ. કરોડો બ્રહ્માઓને પ્રગટ કરનાર. તો બ્રહ્માજી સર્વ પ્રાણીઓને સર્જે છે, તેથી તે પ્રજાપતિ કહેવાય છે. બ્રહ્માંડ અનેક છે, અનંત છે. આથી બ્રહ્માંડ પ્રગટ કરનારા બ્રહ્મા પણ અનેક છે. તો પ્રભુ તો અનંત બ્રહ્માજીને પ્રગટ કરનારા પ્રજાપતિ છે. બ્રહ્માજીએ કહ્યું છે કે આ બ્રહ્માંડ પ્રકૃતિ, મહતત્વ, અહંકાર, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને ભૂમિથી વીંટળાયેલ છે. તેમાં 7 વેતની કાયાવાળો હું ક્યાં? તો પ્રભુના રૂવાળાઓના છિદ્ર રૂપ ગોખમાં અનેક બ્રહ્માંડો રૂપ પરમાણુઓ ભમે છે. આવા પ્રભુનો મહિમા અગાધ છે. બ્રહ્માજી કહે છે કે જગત ગુરુ તો શ્રી કૃષ્ણ છે, એમને હું નમસ્કાર કરું છું. એ વાસુદેવ શ્રી કૃષ્ણની માયાથી મને લોકો જગત ગુરુ એમ ખોટી રીતે કહે છે. કાંતાબેન ઘુમલિયા, ગોપાલભાઈ ઘુમલિયા, સ્વાગત છે. મહેશભાઈ વસુયા, સ્વાગત છે. જે આર વડાલિયા, સ્વાગત છે. રાજકોટથી પ્રવીણાબેન અને કિશોરભાઈ નાર ઉપસ્થિત થઈ ચૂક્યા છે. સ્વાગત છે. કેવી પટેલ.
210મું પ્રભુનું નામ છે સુધા કોટી સ્વાસ્થ્ય હેતુ. અનંત અમૃતના જેવી સ્વાસ્થ્યતા શાંતિ પ્રાપ્ત થવાના હેતુરૂપ તો જીવને સ્વસ્થતા શાંતિની ઝંખના હોય છે. તો આ સ્વસ્થતા અમૃત જેવી હોય છે. શ્રી કૃષ્ણ આ પ્રકારની સ્વસ્થતા શાંતિ પ્રદાન કરે છે. સુધા એટલે અમૃત, આ સામાન્ય અર્થ થયો. આવી સુધાનું પાન કરવાથી શાંતિ મળે છે. કાળ અને મૃત્યુથી નિર્ભય બની જવાય છે. આ પ્રકારની શાંતિ અને નિર્ભયતા કરતા અનંત ગણી સ્વસ્થતા, શાંતિ અને નિર્ભયતા છે એ શ્રી કૃષ્ણ આપે છે. તો લોકોમાં મળતું અમૃત પુણ્ય આધારિત હોય છે. પુણ્ય ક્ષીણ થાય એટલે શાંતિ અને નિર્ભયતાની અવધિ છે એ આવી જાય છે, તો અંત આવી જાય છે. આમ તે ક્ષણિક છે, થોડા સમય માટેની છે. ભગવાનનું સેવન કરનાર ભક્તો ઉપર ભગવત કૃપા હોય છે, તેથી તે શાંતિ અને નિર્ભયતા જે અવધિ છે એના વગરની છે. તો હજારો પ્રલય પછી પણ તે અણુજ્જ રહે છે અને ભક્તોને સદાયને માટે છે એ શાંતિ જ છે. તો મૃત્યુ શાપરૂપ છે, માનવી તેનાથી ડરે છે. તેનાથી બચવા એ જુદા જુદા લોકોમાં દોડે છે, પણ તેને નિર્ભય સ્થાન મળતું નથી. જો એ પ્રભુના ચરણ કમલનો શરણાગત બને તો નિશ્ચિંત થાય છે, મરણ પણ દૂર થાય છે. શ્રી ઠાકોરજી તો કથા સ્વરૂપથી પણ અમૃતનું વર્ષણ કરે છે, વરસાવે છે. અમૃત વર્ષાવે, અમૃતની વર્ષા કરે. કેવી રીતે? તો કે કથા દ્વારા, કથાના સ્વરૂપથી. શ્રી ગોપીજનો એટલે જ એવું ગાય છે કે તવ કથામૃતમ તપ્ત જીવનમ. તો વૈષ્ણવો, જે આ કથા છે શ્રીમદ ભાગવતની કથા, શ્રીમદ ભાગવતની કથા તો છે ને ભાગ્યમાં હોય તો આપણે કરી શકીએ. એ કથાનું વાંચન શ્રવણ પણ ભાગ્યમાં હોય તો થાય. અને વૈષ્ણવ આ ઈ છે પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્ત્રોતમ, એટલે ભાગવત વાંચ્યા બરાબર જ છે. તો 7 દિવસની સપ્તાહ હોય, 7 દિવસના સપ્તાહની અંદર જે કંઈ વર્ણન થાય એ બધું છે એ લખાઈ ગયું હોય અને એક પુસ્તક તૈયાર થાય તો એ પણ ભાગવત તુલ્ય જ કહેવાય. અને શ્રી દ્વારકેશ બાવાના મુખેથી 7 દિવસ જે ભગવત વાર્તા થઈ, એટલે કે શ્રીમદ ભાગવતનું વાંચન થયું, કથા થઈ ભાગવતની, એ પુસ્તક તૈયાર થયું છે અને એ પુસ્તક અત્યારે આપણને પ્રાપ્ત થયું છે વૈષ્ણવ. તો હવે પછી આપણે અવેજીમાં એને રાખ્યું છે. આપણે બધા પ્રભુની કૃપાથી એમનો પણ લાભ લઈશું. એટલે કે વાણી બધી જે કંઈ હશે ને શ્રી દ્વારકેશ બાવાની હશે, તો આપણને જાણે સાક્ષાત સપ્તાહ જ કરી હોય એવો આનંદ છે એ પ્રાપ્ત થશે. ત્યારબાદ 211મું નામ છે પ્રભુનું કામધ્રુકા કોટી કામદહ. અસંખ્ય કામધેનુઓની જેમ મનની કામનાઓ પૂર્ણ કરનારા. કામધેનુ છે એ જેમ મનોકામના પૂર્ણ કરે ને, એક કામધેનુ છે જેમ કામનાઓ પૂર્ણ કરે છે, એમ પ્રભુ પણ છે એ અસંખ્ય કામધેનુની જેમ, ખાલી એક નહીં અસંખ્ય કામધેનુની જેમ છે એ મનની કામનાઓ પૂર્ણ કરનારા છે. કામધેનુ ગાય છે, એક ગાય ઈચ્છિત પદાર્થો આપે છે, મુનિઓની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તો આ પ્રકારની અસંખ્ય એવી કામધેનુ ગાયું હોય તેમ સર્વના મનની વાંછનાઓ છે એ પુરુષોત્તમ પૂર્ણ કરે છે. કલ્પવૃક્ષ પણ કામધેનુ જેવું કાર્ય કરે છે. પણ ગાય ધેનુ શબ્દથી વાત્સલ્યનો મહિમા પણ ગવાય છે. આથી કામના ન કરીએ તો પણ અભિષ્ટ પદાર્થોનું દાન તે આપણને કરે છે, કામના ન હોય તોય તે. તો કામધેનુના ચરણ 4 વેદાત્મક છે અને 4 આચળ, ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ છે. તો શ્રી કામધેનુના જે 4 આચળ છે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પુરુષાર્થ આપનારા છે. ગોપાલભાઈ વઘાસિયા, સ્વાગત છે.
અચ્છા, નકુમ પરિવાર ઉપસ્થિત થઈ ગયું છે, હમણાં દેખાતા નથી. શામજીભાઈ, પમ્મીબેન, પ્રિન્સભાઈ, સર્વનું સ્વાગત છે. પરેશભાઈ ગજેરા સ્વાગત છે. હેમાબેન ગુજરાતી સ્વાગત છે. લીનાબેન પટેલ આપનું પણ સ્વાગત છે. સુમિત્રાબેન સાવલિયા આપનું સ્વાગત છે. કિરીટભાઈ શાપરિયા જય હો, સ્વાગત છે આપનું, અમદાવાદથી લાઈવ થયા. મુકેશભાઈ અઘેરા, લલિતાબેન અકબરી સ્વાગત છે. પાવતીબેન ઠુમર સ્વાગત છે. ચિમનભાઈ પટેલ સ્વાગત છે. ગોપાલદાસભાઈ ચંદારાણા આપનું સ્વાગત છે. અનિલકુમાર ગુપ્તા સ્વાગત છે. મંગલ બધાય તમને પણ. અક્ષય તૃતીયા ચંદન યાત્રા. આજે ઘણો શુભ દિવસ છે વૈષ્ણવો. હા, તમને પણ મંગલ બધાય. હેમાબેન. ત્યારબાદ 50મો શ્લોક લઈ રહ્યા છીએ. હેમાબેન શાહ આપનું સ્વાગત છે. સમુદ્ર કોટી ગંભીર તીર્થ કોટી સમાહવય સુમેરુ કોટી નિષ્કંપ કોટી બ્રહ્માંડ વિગ્રહ. સમુદ્ર કોટી ગંભીર એ 212મું નામ. કરોડો સમુદ્ર જેવા ગંભીર. એક સમુદ્રની વાત નથી વૈષ્ણવો, કરોડો સમુદ્રની વાત કરી. તો આ નામ પરમાત્માના મહિમાનું વર્ણન કરે છે. એક સમુદ્રનું ઊંડાણ કેટલું બધું હોય, તો એટલાન્ટિક મહાસાગર ઊંડામાં ઊંડો સમુદ્ર છે એવું માનવામાં આવે છે. અત્લાન્ટિક નું અપભ્રંશ છે એટલાન્ટિક થયું છે. તો અત્લાન્ટિક એટલે અતલ પ્લસ આંતિક. અતલ એટલે એક પાતાળ, આંતિક એટલે અત્યંત નિકટ. તો જે અતલ પાતાળની અત્યંત નજીક છે તે અત્લાન્ટિક એટલે કે એટલાન્ટિક. આ તો એક સમુદ્રની વાત થઈ. આવા કરોડો સાગર, અગણિત સાગર ભેગા થાય તો તેનું ઊંડાણ કેટલું બધું થાય. તો પરમાત્માના મહાત્માનું ઊંડાણ આવા અસંખ્ય સમુદ્રના ઊંડાણ જેવું છે. સાગરનો એક મહાન ગુણ છે ગંભીરતા. સાગર જેટલો ઊંડો તેટલું તેનું ગાંભીર્ય છે એ બધું. તો લૌકિકમાં પણ જોઈએ છીએ ને વૈષ્ણવો, તો જ્ઞાન સાગર ધરાવતા વ્યક્તિ વિશેષમાં ગંભીરતા એનામાં હોય છે. તો ગંભીરતા સ્થિરતાની છે એ દ્યોતક છે. તો પરમાત્માની ગંભીરતા અને સ્થિરતાની તોલે તો અસંખ્ય સમુદ્રો પણ આવી શકે નહીં. ત્યારબાદ 213મું નામ છે તીર્થ કોટી સમાહવય. તો જેમનું સ્મરણ અને કીર્તન અનંત તીર્થો જેવું છે. તો વૈષ્ણવો, ધર્મની અંદર તીર્થોનું બહુ મહત્વ છે. તીર્થોનું મહાત્મ્ય છે એ ગવાયું છે. પવિત્ર જળયુક્ત પ્રદેશને તીર્થ કહે છે. તો અહીં મહાત્મ્યયુક્ત રમણીય દેવાલયો પણ હોય છે. આવા તીર્થોનું સ્મરણ અને કીર્તન પુષ્કળ પુણ્ય આપે છે. નદીઓના મહાત્મ્યમાં એવું કહેવાયું છે કે તાપી સ્મરણે, તાપી નદીનું નામ સ્મરણ કરતા કૃતાર્થ થવાય છે. વાસ્તવમાં તીર્થોને આ આધ્યાત્મિક શક્તિનું દાન છે એ પરમાત્મા જ કરે છે. તો હમણાં નર્મદાની છે બધા પરિક્રમા બહુ કરતા હતા ભાવિકજનો. તો આથી જ અનંત તીર્થોના સ્મરણ અને કીર્તનથી જે ફળ મળે તેનાથી અધિક ફળ પ્રભુ સ્મરણ અને કીર્તનથી મળે છે. જો પ્રભુ સ્મરણ અને કીર્તન કર્યા કરો વૈષ્ણવો, તો તે પુણ્ય કમાવા માટે છે પછી તીર્થ સ્થાનોમાં જવું ન પડે. તો આ કલયુગમાં તો તીર્થોનું મહાત્મ્ય પણ તિરોહિત થયું છે. તિરોહિતાર્થ દેવેશું દેશેશું. અને કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર આપણે વૈષ્ણવ ઊંડાણથી જોયું. તેથી ફલ પ્રાપ્તિ વૈષ્ણવો છે ને ન થાય. તો જ્યારે પ્રભુના કીર્તન અને સ્મરણ પણ કાલ પ્રભાવ છે ને એના ઉપર પડે નહીં. કોઈ પણ કાળની અંદર, કોઈ પણ સ્થાનની અંદર પ્રભુના તમે નામ સ્મરણ અવશ્ય કરી શકો. એના પર છે કાલનો પ્રભાવ ન પડે.
કલૌ કેશવ કીર્તિતાન, કલિકાલમાં કૃતાર્થતા કેશવ કીર્તનથી જ થાય છે. તો અજામિલને અજાણતા લેવાયેલા પ્રભુના સ્મરણથી જે ફળ મળ્યું તે કરોડો તીર્થના ફળથી પણ અધિક હતું. તો મુનિઓ પણ કહે છે કે યજ્ઞ ક્રિયા વગેરેમાં રહેલું અપૂર્ણ કર્મ પણ પરમાત્માના નામ અને સ્મરણથી પૂર્ણ બને છે. જય હો. તો પરમાત્માના નામ અને સ્મરણની અહીંયા મહત્તા છે બતાવવામાં આવી છે. વૈષ્ણવ અસંખ્ય તીર્થો પ્રભુ પાસે બાપડા બની જાય છે. નૂતનબેન જાવિયા સ્વાગત છે. હેમાબેન ગુજરાતી જય હો. વિનોદભાઈ ગજર આપનું સ્વાગત છે. રીટાબેન પટેલ સ્વાગત છે. 214મું નામ છે પ્રભુનું સુમેરુ કોટી નિષ્કંપઃ, કરોડો સુમેરુ જેવા સ્થિર. સમુદ્ર જેવા ગંભીર છે તો પર્વત જેવા પ્રભુ સ્થિર છે. જો સુમેરુ એક પર્વત છે. પર્વત કેવા કહેવાય? અચલ ગણાય. સુમેરુ પર્વત અચલતામાં મુખ્ય મનાય છે. મેરુ રે ડગે પણ જેના મનડાના ડગે, એમ એટલે કીધું. ઉપમા મેરુની આપી. તો સુમેરુ પર્વત છે અચલતામાં મુખ્ય મનાય છે. તો આવો અચલ સુમેરુ પણ કાળ આગળ લાચાર બની અને ચલાયમાન થઈ જાય છે. ઈશ્વર તો કાળના પણ કાળ, કાળ તો ઈશ્વરનો સેવક છે. આથી પરમાત્મા અનેક કાલોને ચલાયમાન કરનારા છે. આવા પ્રભુ પાસે અનંત સુમેરુઓનું કંઈ ગજુ નથી. અગણિત સુમેરુઓ કરતા પણ પરમાત્માની અચલતા સ્થિરતા છે એ અધિક છે. કોટી બ્રહ્માંડ વિગ્રહ 215મું નામ. અસંખ્ય બ્રહ્માંડ રૂપ દેહવાળા કરોડો બ્રહ્માંડ જેમના દેહને વ્યાપીને રહેલા છે. તો ભગવાનના રૂએ રૂએ એટલે કે રૂવાડે રૂવાડે અનેક બ્રહ્માંડો બિરાજે છે. પ્રત્યેક રોમમાંથી અનંત બ્રહ્માંડો અવર જવર કરે છે. અર્જુને જ્યારે શ્રી કૃષ્ણના વિરાટ સ્વરૂપનું દર્શન કર્યું ત્યારે પ્રભુના દેહમાં તેણે બ્રહ્મ આદિ દેવો, ગાંધર્વો, માનવો અને સર્વ પ્રાણી માત્રને જોયા છે. તો પ્રભુએ બ્રહ્માંડમય શરીર છે એ પ્રત્યક્ષ પ્રગટ કર્યું હતું. તેથી જ આ દર્શન થયા. જે.આર. વડાલિયા નગેરા સ્વાગત છે. નૂતનબેન જાવિયા જય હો. કોટી અશ્વમેઘ પાપઘ્નો વાયુ કોટી મહાબલઃ, કોટિંદુ જ દાનંદી શિવ કોટી પ્રસાદકૃત. તો 216મું નામ છે પ્રભુનું કે કોટ અશ્વમેઘ પાપદન, અસંખ્ય અશ્વમેઘની જેમ પાપને હરનારા. તો અશ્વમેઘ યજ્ઞ પરંપરામાં થતા હતા. તેના ઉલ્લેખો છે એ પુરાણોમાં મળે છે. યુધિષ્ઠિરે પણ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. ભગવાન રામચંદ્રજીએ પણ આ યજ્ઞ કર્યાની કથા મળે છે, જે આપણે કાલે જ છે ભગવદ વાર્તામાં સાંજે ભાગવતજીમાં સાંભળી. તો બ્રહ્મ હત્યાદિ મહા પાતકોનો નાશ છે એ આ યજ્ઞથી થાય. અશ્વમેઘ યજ્ઞ કરો ને તો તમે બ્રાહ્મણની હત્યા કરી હોય ને તો એના પાપમાંથી પણ તમે છૂટી જાઓ, એવી વાત કરી. તો આ અશ્વમેઘ યજ્ઞ શું છે, એનું મહાત્મ્ય શું છે એ આપણને અહીંયા જોવા મળ્યું. તો આ અશ્વમેઘ યજ્ઞ છે કોણે કોણે કર્યો એ પણ અહીંયા બતાવ્યું. અશ્વમેઘ યજ્ઞોથી પણ અધિક હરિનું સ્મરણ છે. તો આવા આટલું બધું મહત્વ અશ્વમેઘ યજ્ઞનું છે, એના કરતા પણ અધિક મહત્વ એવું બતાવે છે કે હરિનું સ્મરણ છે ને એ અધિક સારું છે. તો અશ્વમેઘ યજ્ઞ બહુ સમયે સિદ્ધ થાય છે, ઘણા સમયે છે એ સિદ્ધ થાય અને પાપોનો કઈક અંશે છે નાશ થાય. પ્રભુનું સ્મરણ અનેક અશ્વમેઘથી પણ વિશેષ છે અને શીઘ્રતાથી અમાપ પાપો છે એ નષ્ટ કરે છે. જય હો. શ્રી હરિના નામમાં પાપને બાળવાની જે શક્તિ છે
તેટલા પાપ કરવા પાપી પણ શક્તિમાન થઈ શકતો નથી. જય હો, જય હો, જય હો પ્રભુ. તો એમ મનથી પ્રભુનું રટણ કરતા અનેક જન્મના પાપ છે તો ભસ્મીભૂત થઈ જાય છે. જેના માટે કરોડો અશ્વમેઘ યજ્ઞ કરવા પડતા હોય છે. તો 217મું પ્રભુનું નામ છે કે વાયુ કોટી મહાબલ, અનંત વાયુ સમાન મહાબળવાન. ઘણા પદાર્થો બળવાન હોય છે, તે સ્વર્ગમાં અધિક બળવાન છે એ વાયુને ગણ્યો છે. સાંપ્રત કાળમાં પણ વાયુના ઝંઝાવાતોની જે પ્રબળતા સમગ્ર વિશ્વમાં જોવા મળે છે, તો વાયુની જે પ્રબળતા છે એની ગણનાથી તેના જુદા જુદા નામો છે એ પણ અપાય છે. જેમ વર્ષાને આપવામાં આવે છે એમ કેટલા બધા વરસાદના નામ છે, એવી રીતે આના વાયુના પણ નામ, દાખલા તરીકે ટોર્મિડો, હિરેકેન વગેરે વગેરે. તો આ અગણિત વાયુઓ કરતા પણ પરમાત્મા બળવાન છે. શ્રી ગોવર્ધન લીલામાં વાયુની પ્રચંડતા બતાવી, પ્રચંડતા છે એમાં બતાવવામાં આવી છે. તો પ્રભુથી રક્ષાયેલા વ્રજને આ વાયુનું તોફાન છે કઈ નુકસાન કરી શક્યું નથી. કોટિંદુ જગદાનંદી, કરોડો ચંદ્ર જેવો આનંદ છે એ પ્રભુ છે જગતને આપનારા છે. તો જગતને ચંદ્ર આનંદ આપે છે. ચંદ્રનો ઉદય તથા આખા વિશ્વને આનંદ મળે છે. શ્રી કૃષ્ણ સાક્ષાત આનંદ છે. માત્ર કૃષ્ણ આનંદ સ્વરૂપ છે, વિયોગાત્મક આનંદ સ્વરૂપ છે, અને શ્રી કૃષ્ણ સંયોગાત્મક આનંદ સ્વરૂપ પણ છે. તો આનંદમય સ્વરૂપ છે. ગોપાલ તાપીની ઉપનિષદ પ્રમાણે કૃષ્ણ એટલે કૃષ પ્લસ અણ, કૃષ એટલે સતા, અણ એટલે આનંદ. આમ જે સદાનંદ છે, પૂર્ણાનંદ છે તે શ્રી કૃષ્ણ. તો અપાર ચંદ્ર મંડલોની જેમ અખંડ આનંદ આપનારા આનંદ કંદ શ્રી ગોકુલ ચંદ્ર છે. ચંદ્ર વંશમાં પ્રખ્યા છે પ્રભુ. આથી જ ભજનાનંદ આગળ કરોડો ઇન્દુ ચંદ્ર ઝાંખા પડે છે અને લજ્જિત બને છે. તો આપ આનંદ સુધારસના સાગર છે. જય હો. રમેશભાઈ પાનસુરિયા, સ્વાગત છે આપનું. દિનેશભાઈ રાજાણી, સ્વાગત છે. મનીષાબેન માકડિયા, જય હો. વિનોદભાઈ, જય હો. ગોપાલભાઈ ગુમલિયા, જય હો. શિવકોટી પ્રસાદ કૃત, અનંત શિવ સમાન પ્રસાદ કરનારા. તો મહાદેવજી જલ્દી પ્રસન્ન થનારા દેવ છે, તરત જ પ્રસન્ન થઈ જાય. ભોળાદેવ તો સાધારણ ઉપાસનાથી પણ છે એ સત્વર પ્રસન્ન થઈ જાય છે. સાધારણ એવી ઉપાસના કરો તો પણ થઈ જાય, તરત વરદાન આપે છે. શ્રી કૃષ્ણ અનંત શિવજી સમાન પ્રસન્ન થઈ અને વરદાન દેનારા છે. શ્રી કૃષ્ણના વરદાન આગળ કરોડો વરદાનો છે, અર્થાત પ્રસાદ છે. તો શિવજી પાસેથી રાવણે, બાણાસુરે વગેરે વરદાનને બધાએ મેળવ્યા. એ બધા છે પ્રાય સંસારમાં આસક્ત બન્યા. અમરીશ, પ્રહલાદ, ઓધવ, પરીક્ષિત વગેરેને શ્રી કૃષ્ણએ વરદાન આપ્યા. તો તે બધાને છે વૈષ્ણવો સામ્રાજ્ય લક્ષ્મીને તુચ્છ ગણી અને પ્રભુ પ્રસાદને મુખ્ય ગણ્યો. તો તે પ્રભુના પ્રેમી જનો છે, સર્વત્ર બ્રહ્મ ભાવનો અનુભવ છે એ કરે છે. વાહ ભાઈ વાહ. તો અહીંયા ભક્તોની કક્ષા શું છે એ બતાવવામાં આવ્યું વૈષ્ણવો સાથે સાથે. જય હો હેમાબેન, આભાર આપનો. સર્વ સદગુણ મહાત્મય, સર્વ સદગુણ ભાજન, મનવાદી પ્રેરકો, ધર્મો યજ્ઞ નારાયણ પરહ. તો 220મું નામ કીધું કે સર્વ સદગુણ મહાત્મય. તો એનો પહેલો અર્થ એ લઈએ કે સર્વ સદગુણો હોવાથી જેમનું મહાત્મ્ય છે એવા. બીજો અર્થ લઈએ તો બધા સદગુણોનો મહિમા જેનાથી છે એવા.
ત્રીજો અર્થ અનેક સદગુણમય જેમનો મહિમા પ્રભાવ છે એવા પ્રભુ. અને ચોથું અર્થ કરીએ તો સઘળા સદગુણી જેમનો પ્રભાવ વર્ણવ્યો છે એવા. જય હો. તો પ્રભુમાં તો અનંત સદગુણો છે. પૃથ્વી કાગળ બની જાય, પર્વતો છે એ કોરીને શાહીના ખડક બની જાય, સમુદ્રના સમગ્ર જલથી શાહી સિદ્ધ થાય, કલ્પ વૃક્ષની ડાળીઓની કલમ બને, અને બ્રહ્માજી સ્વયં પ્રભુના સદગુણો લખવા બે, છતાંય સમગ્ર પ્રભુ છે એના સદગુણો છે વર્ણવી શકાતા નથી. તો પ્રભુના આવા સર્વ સદગુણો જગત પ્રકાશી રહ્યા છે. આ સદગુણો પણ ભગવદ રૂપ છે. તેથી જ સમગ્ર વિશ્વમાં તેનો આટલો બધો મહિમા છે. તો પ્રભુના મહાત્મ્યમાં જ અનેક સદગુણો ભરેલા છે. ભગવદીઓ સદગુણ ગ્રાહી છે. ભગવદીઓ હોય ને એ સારા ગુણો છે એ ગ્રહણ કરે, એટલે કીધું કે સદગુણ ગ્રાહી છે ભગવદીઓ. આથી તેઓ વારંવાર પ્રભુના સદગુણો છે વર્ણવ્યા કરે છે. ત્યારબાદ 221મું નામ છે પ્રભુનું સર્વ સદગુણ ભાજનમ. હા, અક્ષય તૃતીયાની તમને પણ શુભકામનાઓ. પરેશભાઈ વાયેદા આપનું સ્વાગત છે. ગોપાલભાઈ જય હો. માધુરીબેન મિસ્ત્રી જય હો. બિપિનભાઈ ડોબરિયા સ્વાગત છે આપનું. જય હો વિનોદભાઈ જય હો. સર્વ સદગુણ ભાજનમ, સર્વ સદગુણો જેમનું સેવન કરે છે એવા, સઘળા સદગુણી ભક્તજનો જેનું સેવન કરે છે એવા. તો સર્વ સદગુણોથી જ પ્રભુ મહાત્મ્ય છે. આનાથી સદગુણોની વિશેષતા નથી, કારણ આ સદગુણો માત્ર પ્રભુનું જ સેવન કરી રહ્યા છે. સદગુણો છે ને પ્રભુને ભજે છે, કહેવાનો અર્થ એમ છે. તો આ સદગુણો સદા પ્રભુના સાનિધ્યમાં જ રહે છે. તો ભગવદીઓ સદગુણશાળી છે. આથી તેમને પ્રભુનું સેવન જ છે એ રુચિકર છે. ભગવદીઓ હોય એને પ્રભુની પાસે જ રહેવું ગમે, પ્રભુનું સાનિધ્ય જ ગમે, પ્રભુની સન્મુખ રહેવું ગમે, અને એમનું સેવન, એમની સેવા કરવી છે એ રુચિકર લાગે, ગમે. એવા ભક્તો કહેવાય સાચા. તો અહર્નિશ તેઓ સેવન કરે છે. તો 222મું નામ છે પ્રભુનું મનવાદી પ્રેરક. મનુ વગેરેને પ્રેરણા કરનારા. બ્રહ્માજીના એક કલ્પમાં 14 મનુઓ થાય છે. બ્રહ્માજીના એક કલ્પમાં 14 મનુઓ થાય છે. તે બધા તેમના સમયમાં સદધર્મોને પ્રવર્તાવે છે. દરેક મન્વંતરમાં ધર્મો અલગ અલગ હોય છે. તો ભગવાન જ આ ધર્મોના પ્રેરક છે. સ્વયંભૂ મનુ, કરદમ, કશ્યપ તથા દક્ષ પ્રજાપતિ વગેરેને સૃષ્ટિ રચનાના કર્મમાં પ્રેરણા કરનારા આપ જ છે. ત્યારબાદ ધર્મ સ્વરૂપ પ્રભુ જ છે. દરેક મન્વંતરમાં મનુ વગેરે ધર્મ પ્રગટ કરે છે એમ. તો તે સમયના જીવોને તે ધર્મના આચરણથી કલ્યાણ પ્રાપ્ત થાય છે. તે ધર્મ રૂપે શ્રી કૃષ્ણ જ છે. પ્રભુ જ ધર્મ રૂપે જગતમાં પ્રસર્યા છે. અને ત્યારબાદ યજ્ઞ રૂપી નારાયણ. તો નારાયણ યજ્ઞ સ્વરૂપ વાળા છે. પરમાત્મા જે યજ્ઞ નારાયણ રૂપે છે એ પ્રગટ થયા છે. આ સ્કંદના પ્રથમ અધ્યાય છે એમાં કથા છે કે રુચિ મુનિને મનુપુત્રી આકૃતિમાં એક જોડું ઉત્પન્ન કર્યું. તેમાં પુરુષ તે સાક્ષાત યજ્ઞ નારાયણ વિષ્ણુ છે, સ્ત્રી તે દક્ષિણા છે. ત્યારબાદ 225મું નામ પ્રભુનું પરહ, પોષણ કરતા, સર્વથી શ્રેષ્ઠ. પર એટલે તો પ્રભુને વિશ્વંભર કહ્યા છે. આખા વિશ્વનું ભરણ પોષણ કરનારા છે. તો પોતાના જનોનું પાલન પોષણ કરે જ, તેમાં પછી શું નવાય? આખા જગતનું કરે છે તો ભક્તોનું ન કરે? એ તો કરે જ ને. એમાં કોઈ નવાઈની વાત નથી. વૈષ્ણવો આખા જગતનું ભરણ પોષણ પ્રભુ કરે છે. તો આવા સર્વ ભવનના પોષક સર્વશ્રેષ્ઠ જ હોય
સદ સુખદેવજી આથી સ્તુતિમાં એવું કહે છે કે નમઃ પરસ્મૈ, આમ કહે છે. તો વૈષ્ણવો 53મો શ્લોક આવતીકાલે છે, આપણે રજૂ કરીશું 53મો શ્લોક. સુરેશભાઈ મુગલપરા, જય હો, સ્વાગત છે. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. નંદાભાઈ ભાટિયા, જય શ્રી કૃષ્ણ. જય હો વિનોદભાઈ. દીપાબેન અજુડિયા, જય શ્રી કૃષ્ણ. તળાવિયાભાઈ કદાચ ઉપસ્થિત થયા હોય એવું દેખાઈ રહ્યું છે. કમેન્ટ ન હોય એટલે વૈષ્ણવો ખ્યાલ ન આવી શકે.